હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હર હર મહાદેવ. હવે આપણે આજ આવી ગયા છીએ લાખણકા ગામે ભુરીખ્યા હનુમાનજી મહારાજના દર્શને. તો હાલો આપણે હવે જઈએ દર્શન કરવા. આ છે આપણો ઘેલો નદી. ઘેલો નદી પવિત્ર નદી. આપણે ગઢપુર ધામમાં જે ગઢપુર ધમાલની અંદર જે ઘેલો નદી અમે ગઢડામાં જ રહેવી છીએ. એ જ ઘેલો નદી, એ જ ઘેલા નદીના કાંઠે આવેલું લાખણકા ગામ. એમાં ભુરીખ્યા હનુમાનજી મહારાજના દર્શને આપણે આવ્યા છીએ. ચાલો આપણે ભુરીખ્યા હનુમાનજી મહારાજના દર્શને જઈએ. આપણે ભુરીખ્યા હનુમાનજી મહારાજના દર્શને આવ્યા છીએ. આપણે આશ્રમમાં અહીંયા આવ્યા બે ઘડી આપણે બે આવવાની આમ એવી અનેરી મજા આવે છે. શાંતિ છે. આપણે ઘેલા નદીમાં પાણી ભર્યું છે. આશ્રમમાં બધી લીલોતરી છે. મજા આવે એવું છે. આવજો બધાએ. અને આ બધાએ તમને દર્શન કરાવું છું. આ બાજુ ગઢપુર બાજુ ગમે ત્યારે આવું. આ બધું નજીક થાય છે. એટલે આવવાલાયક સ્થળો છે. 10-10 મિનિટના ગાળે આવતા સ્થળો છે. એટલે બહુ મજાનું છે. એટલે બધાએ જ્યારે ગઢપુર આવો ત્યારે દર્શને આવજો, મજા આવશે. હાલો આપણે હવે દર્શન કરીએ. એવી પહેલાં ધીમે હાલો આપણે હાલવી દર્શન કરવા ભુરીખ્યા હનુમાનજી મહારાજના દર્શને. જય શ્રી રામ. હનુમાનજી મહારાજની જય.
કરશે ને તો આપણે બાપુ પાસે થોડોક આપણે દાદાનો આપણે ઇતિહાસ કહે છે ને એના વિશે આપણને બે શબ્દો કહે છે. બાપુ આપણે આ હનુમાનજી મહારાજની વિશે તમે થોડીક અમને માહિતી આપો. ક્યાંથી આવવું, ગઢડાથી અહીંયા પહોંચવું, કઈ રીતે આવવું અને દાદાના ઇતિહાસ વિશે અમને જણાવો. ગરડાઈથી તો આ 48 લાખણકા હોય ધડવાવાળો રોડ રાંદલમાં ધડવા આ સીધું વળી જાય કેમ બોલ્યા નહીં. ભાવનગર વાળો કયો તો હાલે ગરડાઈ ભાવનગર રોડ લાખણકા લાખણકા ગમે અહીંયા આવો એટલે ત્યાં બોર્ડ મારેલું છે બાયપાસ તો ભૂરી ગયા. હા બોર્ડ છે હોતે ના પતંગ. દાદા વિશે તમને કહો, દાદાના ઇતિહાસ.